મેં ઘણી બધી ભૂલો કરી છે, જેમ તમે બધા બી કરશો, પણ આપણો પ્રયાસ શું હશે કે તમે ઓછામાં ઓછી ભૂલો કરો. ઇતિહાસ વાંચો ને તો મગજમાં વાંચતી વખતે દુઃખ થવું જોઈએ કે અરે યાર આવો મોકો હતો, આવી હાલત હતી, આપણે આ હાલતમાં ભૂલો કરી હતી. મારી કન્ડિશન એવી હતી કે મેં જ્યારે તૈયારી ચાલુ કરી અરાઉન્ડ 32 યર્સે, ત્યારે લોકો તૈયારી છોડી દેતા હોય છે. હા, બીજો એક સવાલ જે થોડો ઘણો ડિસ્ટ્રેક્ટિંગ હોય છે કે ભાઈ આણે તો પેલી બુક લિસ્ટ રેકમેન્ડ કર્યું હતું, બીજો કોઈ બીજી બુક કહે છે, એક જણ કહે છે મને આનું ફાવે છે, બીજું કોઈને ફાવે છે. એમાં હું તમને બીજું એક એક્ઝામ્પલ આપીશ. કોચિંગ શું કરે છે ખબર છે? આપણે છે ને દરિયાને સમજવાનો છે દરિયાની રીતે. કોચિંગ શું કરે છે? આપણને એમાંથી 10 ટીપા કાઢીને આપી દે છે અને આપણને એવું કહે છે કે આના પર ભરોસો રાખો, આટલું જ વાંચશો થઈ જશે. ઇન્ટરવ્યુની તૈયારી ક્યારે ચાલુ કરવી જોઈએ? ડે 1 થી. એક વખતે હું 12 કલાક ઊંઘતો હતો. એટલો આળસુ માણસમાંથી હું અત્યારે 4, 4.5, 5 કલાકની ઊંઘમાં આખો દિવસ એક્ટિવ રહી શકું છું. એ આ તૈયારીએ મને શીખવાડ્યું. તો આ તૈયારી દરમિયાન તમે પોતે બદલાશો, આ તમારો નવો જન્મ થશે. હેલો એવરીવન, અને આજે આપણે ટોક વિથ ટોપર્સ સાથે મારી સ્ટ્રેટેજી ડિસ્કસ કરવા માટે પ્રસ્તુત છીએ. મારું નામ કુણાલ મોજીદ્રા છે અને મેં 26મી એડવર્ટાઇઝમેન્ટ 2021-22માં ક્લાસ 1 તરીકે એક્ઝામ ક્લિયર કરેલી છે. રાઈટ, પ્રેઝન્ટલી હું આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ GST ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. આજે આપણે જે ભેગા થયા છીએ એનો મૂળભૂત પર્પઝ એ છે કે તૈયારી દરમિયાન આપણા મગજમાં ઘણા બધા સવાલો થતા હોય છે. તો આપણે એ સવાલોને ધીમે ધીમે થોડી રીતે ટેકલ કરવાનો ટ્રાય કરીશું અને સમજવાનો ટ્રાય કરીશું કે કેમ કઈ રીતે તમે આ તૈયારીમાં પોતાને ધીમે ધીમે સફળતા બાજુ લઈ જઈ શકો. ઠીક છે, તો પહેલાં હું મારું વિશે થોડું જણાવી દઉં. રાઈટ, મારું નામ કુણાલ, મેં તમને કીધું એમ, અને મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કર્યો તો મેં EC કરેલું છે, એન્જિનિયરિંગ, MBA કરેલું છે, અને એના પછી 7.5 વર્ષ મેં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરેલી છે. એના પછી મેં કોર્ટ મેનેજરમાં આણંદ ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 4.5 વર્ષ જોબ કરેલી છે. ઓવરઓલ આ જર્ની દરમિયાન મને વચ્ચે અમુક થોડી ઘણી ઘટનાઓ થઈ જેણે મને ઇન્સ્પાયર કર્યો કે નહીં, મારે હજી પણ થોડું બહાર જવું જોઈએ, અને એટલા માટે મેં નક્કી કર્યું કે નહીં, ચલો ધીમે ધીમે તૈયારી બીજી બાજુ વાળી શકાય. તૈયારી શરૂઆત થઈ એની પણ એક રમૂજી કહાની છે કે એકાદ પિતા જોડે ભૂલથી ચેલેન્જ થઈ ગઈ અને એમાં તૈયારી થઈ શકે કે કેમ, અને તૈયારી વિશે ઘણી બધી ગેરસમજો હોય છે. એ ગેરસમજો દૂર કરી અને એમાંથી પછી ખબર પડી ગઈ અરે તૈયારી કરવાની મજા જ અલગ છે. અને મારો આજે તમને જે આપણે વાતો કરીશું એનો એક જ પર્પઝ હશે કે તમને સમજાવું કે તૈયારી દરમિયાન જ્યારે આપણે વસ્તુઓને માણીશું ને, મજા કરીશું ને, તો આઉટપુટ બહુ ઇઝીલી મળશે. ચલો તો ધીમે ધીમે આપણે તબક્કાવાર આગળ વધીએ કે આ દરમિયાન મેં કઈ રીતે જર્ની ચાલુ કરી, ક્યાં ક્યાં મારી તૈયારીઓ હતી. મેં ઘણી બધી ભૂલો કરી છે, જેમ તમે બધા બી કરશો, પણ આપણો પ્રયાસ શું હશે કે તમે ઓછામાં ઓછી ભૂલો કરો. રાઈટ, જેટલું આપણે રિફાઇન્ડ રીતે કામ કરીશું એટલું આપણું સિલેક્શનના ચાન્સીસ વધતા જશે. અરાઉન્ડ હું મારી વાત કરું તો મેં 5 GPSCની મેઇન્સ ક્લાસ 1-2 આપેલી છે. રાઈટ, એકમાં ઇન્ટરવ્યૂ સુધી, છેલ્લી જે 10 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી એમાં ઇન્ટરવ્યૂ સુધી ગયો, પણ 10 માર્કથી માર્જિન ઓછું પડ્યું. ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ હતા અને અલ્ટિમેટલી આમાં થયું. સો મેં દરેક પ્રકારના તબક્કાઓ જોયા છે. પ્રિલિમ્સ પછી પણ એકવાર અટક્યો છું, મેઇન્સ પછી એકવાર અટક્યો છું, ઇન્ટરવ્યૂ પછી એકવાર અટક્યો છું, અને અલ્ટિમેટલી ફાઇનલ સિલેક્શન સુધીની જર્ની. તો જેમ બધાનો કેસ હોય છે એમ મારો બી એવો કેસ છે. તો એના વિશે થોડી ઘણી વાતો કરીએ. પહેલી વાત તો કે આપણે માધ્યમ કયું હતું, તો કે મારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હતું, MBA બેકગ્રાઉન્ડ હતું, તો મારા માટે ઇંગ્લિશ એક માધ્યમ હતું. પણ એક વસ્તુ સમજવાની જરૂર છે કે ઘણી બધી ગેરસમજો હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં લોકોને વધારે માર્ક્સ આવે. એવું કશું નથી. ભાષા એ ખાલી અભિવ્યક્તિનું માધ્યમ છે. જો તમે તમારા વિચારોને જે ભાષામાં સારી રીતે પ્રગટ કરી શકો એ ભાષા સારી છે. કોઈ ભાષા પોતે સારી કે ખરાબ નથી હોતી. હા, પણ ભાષામાં આપણી સમજણ ના હોય તો આપણને થોડી ઘણી મુસીબત કે પ્રોબ્લેમ્સ આવી શકે. રાઈટ, હવે મેં તમને કીધું એમ કે પ્રીમાં હું જનરલી ઇંગ્લિશમાં ક્વેશ્ચન જોઈને એટેન્ડ કરતો હતો. મેઇન્સની પણ વાત કરું તો સેમ રીતે કે ઇંગ્લિશમાં મેં મેઇન્સ આપેલી છે. ઇન્ટરવ્યૂમાં ઘણીવાર લેંગ્વેજનું કશું હોતું નથી. એમાં રાધર એવું હોય છે કે ઘણા બધા ઇન્ટરવ્યૂમાં મને સવાલ ગુજરાતીમાં પૂછવામાં આવ્યો તો મેં ગુજરાતીમાં જવાબ આપ્યો. એકાદ ઇન્ટરવ્યુઅર સાહેબે મને હિન્દીમાં સવાલ પૂછ્યો તો મેં હિન્દીમાં જવાબ આપ્યો.
ઇંગ્લિશમાં સવાલ પૂછ્યો તો ઇંગ્લિશમાં જવાબ આપ્યો. ભાષામાં આપણી સહજતા હોવી જરૂરી છે. અને જ્યારે આપણે પબ્લિક સર્વિસમાં જવા જઈ રહ્યા છીએ તો આપણી માટે ભાષાની મદદથી લોકો જોડે જોડાવાનો વિચાર આવવો જોઈએ, અને એટલા માટે ભાષાથી ફેર નહીં પડે એવું મારું દ્રઢપણે માનવું છે. ઓકે, તો હવે આપણે નવા મુદ્દાથી ચાલુ કરીએ. અને નવો મુદ્દો છે કે પ્રિલિમ્સની તૈયારી ચાલુ કઈ રીતે કરવી, મેઇન્સની તૈયારી ચાલુ કઈ રીતે કરવી. કે આમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? અત્યારે ઇન્ફોર્મેશન ઓવરલોડ છે, બરાબર. બહુ બધા લોકો તમને કહેવા આવશે કે આ કરો, આ ના કરો. ખરા અર્થમાં બધી જ વસ્તુ સાચી છે અને બધી જ વસ્તુ ખોટી છે. તો હવે સવાલ એ થાય કે સાચું શું છે એ શોધવું કઈ રીતે, રાઈટ? જો પહેલાં એક વસ્તુ પર આપણે બધા ક્લિયર કરીએ કે પ્રિલિમ્સની અને મેઇન્સની તૈયારી હંમેશા સાથે થાય. હું તમને ઉદાહરણ સાથે સમજાવું. ફોર એક્ઝામ્પલ, એક્સ નદી છે, ક્યાંથી નીકળે છે, ક્યાં પહોંચે છે. પ્રિલિમનો સવાલ થયો, પણ એ નદી આ જગ્યાએથી કેમ ઉદ્ભવે છે? એ જગ્યાએથી ઉદ્ભવે છે તો એ બારમાસી છે એ કેમ છે? કારણ કે એનું સ્થાન, ભૌગોલિક સ્થાન એના માટે રિસ્પોન્સિબલ છે. એ નદીમાં આટલી હદે અહીંયા સિંચાઈ થઈ શકે એવું છે, અહીંયા જળ વિદ્યુતની સંભાવનાઓ છે કે નથી, એ મેઇન્સનો પોઈન્ટ ઓફ વ્યૂ થઈ ગયો. પણ એના પર કયો ડેમ આવેલો છે, કઈ યોજના છે, એ પ્રિલિમ્સનો પોઈન્ટ ઓફ વ્યૂ થઈ ગયો. તો આપણે શું કરવાનું છે, જ્યારે તૈયારીની આપણે વાત કરીશું, જ્યારે પણ હું તમને કહીશ કે તમારે તૈયારી કરવાની, તો હંમેશા સમજવાનું કે પ્રી અને મેઇન્સની તૈયારી અલગ ન કરી શકાય. અલગ શું હોય એ હું તમને સમજાવું. જો પહેલાં આપણે વાત કરીએ કે સૌથી અગત્યની વસ્તુ છે આપણે તૈયારી કરવા માટે કે આપણે સમજવું પડે કે સિલેબસ. હવે સિલેબસમાં પણ તમે જુઓ તો કયા કયા વિષયો તમને મળે, એનો આપણે જસ્ટ ચિતાર લઈ લઈએ. GS1 અને GS2 એ રીતે પ્રિલિમ્સમાં ટોટલ 2 પેપર, 200 માર્ક્સ ઈચ, 400 માર્ક્સ, 3 + 3 કલાક, 6 કલાક. બધાને તમને આની જાણ છે. મેઇન્સમાં ટોટલ 6 પેપર છે અને 6 પેપરમાં 150 માર્કનું ઈચ, એવી રીતે ટોટલ 900 માર્ક છે. આ 900માંથી તમારું જે પણ માર્ક્સ હશે એના બેઝ પર તમને 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ મળશે, અને એ 900 + 100 એમાંથી તમે જે પણ માર્ક્સ લાયા એ ડિસાઇડ કરશે કે તમારું સિલેક્શન કઈ રીતે થશે. ઠીક છે. આપણે જ્યારે સિલેબસની વાત કરીશું ને, તો ખાલી પ્રીમાં અને મેઇન્સમાં એક જ ફેર છે કે ક્વોન્ટિટેટિવ્સ એટલે કે મેથેમેટિક્સ અને રીઝનિંગ એ એક જ વસ્તુ એવી છે કે જે પ્રિલિમ્સમાં આવે છે, મેઇન્સમાં જોવા મળતી નથી. હા, પણ એનો મતલબ એવો નથી કે એનાલિટિકલ એબિલિટી તમને કામમાં નહીં આવે, રાઈટ? તો મેથ્સની વાત પહેલાં કરી લઈએ, પછી દરેક વિષયવાર આપણે ધીમે ધીમે તબક્કાવાર જઈએ, અને હું એમાં તમને મેઇન્સમાં વિષય વાઇઝ ક્યાંથી શું કરાય, એના માટેનો થોડો એપ્રોચ શું હોવો જોઈએ એની વાતો કરશું. તો પહેલાં આપણે ચાલુ કરીએ કે ભાઈ મેથેમેટિક્સ એટલે કે CSETની તૈયારી કઈ રીતે કરવી, કે મેથ્સ કમ્પોનન્ટ છે, બરાબર. આપણે GS1માં તમને જોવા મળે છે અરાઉન્ડ 50 માર્કનું વેઇટેજ હોય છે. હવે એ 50 માર્ક બહુ અગત્યના છે. GS1માં તમે જુઓ ને તો એની અંદર સ્કોરિંગ કરવું બહુ અઘરું રહ્યું છે. મારા અરાઉન્ડ પ્રિલિમ્સમાં જ્યારે કટ ઓફ 120 130 હોય ત્યારે મારું એવરેજ માર્ક્સ 150 160 હોય છે. મતલબ કે સેફલી માર્જિન ક્રોસ થાય છે. અને એમાં સૌથી મોટું તો પણ તમે જુઓ તો પેપર 2 જે છે એની અંદર 100 માર્ક્સની આજુબાજુ હોય છે, પણ પેપર 1 જે છે એની અંદર 60 કે 70 માર્ક્સ લાવવા એ પણ અઘરા પડી જાય છે. GS1માં આપણને કયા પેપર મળે છે પ્રિલિમ્સમાં? હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જિયોગ્રાફી, અને જોડે જોડે આપણને મળે છે મેથેમેટિક્સ. જ્યારે આપણું મેથ્સ સારું હશે ને, કદાચ પોલિટી બી એમાં જ છે, તો જ્યારે આપણું મેથ્સ એક સારું એવું કમ્પોનન્ટ થઈ જાય ને તો એમાં માર્ક્સ શ્યોર આવે. કેમ? કારણ કે ગણિતમાં એવું છે કે આ વસ્તુ સાચી છે કાં તો નથી. રીઝન્સથી તમને કાં તો સિરીઝનું નવું તબક્કો મળશે કાં તો નહીં મળે. એના માટે એક ફાસ્ટ ટ્રેક ઓબ્જેક્ટિવ એરેથમેટિક કરીને બુક છે રાજેશ વર્મા સરની, બરાબર. ઇંગ્લિશમાં છે, તમે રિફર કરી શકો. એના સિવાય તમે બીજી કોઈ પણ બુક વાંચો ચાલે. આ બુક ઘણી સારી છે. અને મેથ્સ કરવાની રીત કઈ છે કે ક્વેશ્ચન વાંચો પછી સોલ્વ કરો. જો નથી આવડતું તો જ એની રીત જુઓ. અને જો તમારે સાદામાં સાદી મેથડથી, તમે બધાએ 10મું પાસ કર્યું છે, એ વિચારોથી જો તમારો સમ સોલ્વ થઈ જાય ને તો કોઈ શોર્ટકટ્સ બાજુ ના જતા, બરાબર. ટાઈમ મેનેજમેન્ટ છે એ પછી આપણે જોઈશું. આ એક થઈ ગઈ વાત ગણિતની. અને એ જ રીતે રીઝનિંગમાં તમને થોડું ઘણું બેઝિક આવડતું હોય તો તમે ક્લિયર કરી શકો. હવે આપણે જઈએ મેઇન્સ વાઇઝ. પહેલાં સિલેબસને સમજીએ. જો સિલેબસ એટલો સરસ રીતે GPSCએ બનાવ્યો છે ને, 3 પેપર. પહેલાં 3 પેપર છે જે આપણી લોજિકલ એબિલિટી ચેક કરે છે, અભિવ્યક્તિ ચેક કરે છે. કેમાં? ગુજરાતીમાં. કે ભાઈ તમારું ગુજરાતી ભાષામાં, કારણ કે તમે ગુજરાતના સિવિલ સર્વન્ટ બનવાના ને, તો તમારું ગુજરાતી ભાષા પ્રત્યે અભિગમ કેવો છે,
તમે અંગ્રેજીમાં બહુ બધું ડોક્યુમેન્ટેશન કરશો, તમારું જેમ જેમ લેવલ વધશે એમ તમારે અંગ્રેજી ભાષા જોડે ડીલ કરવાનું આવશે, પ્લસ લોકોને ઇંગ્લિશમાં પણ જરૂર હોઈ શકે, રાઈટ. ફોર એક્ઝામ્પલ મારા ડિપાર્ટમેન્ટની વાત કરું જીએસટીમાં, તો મોટાભાગનું કામ ઇંગ્લિશમાં થાય છે, તો ત્યાં એ પણ જરૂરી પડશે. ધેન કમ્સ એસે પેપર 3, અને પેપર 3 જેવો મૌલિક કશું નથી. 9 તમને એસેના ટોપિક આપવામાં આવશે, તમારે 3 એસે લખવાના છે. અને હંમેશા યાદ રાખવાનું, જ્યાં બધું જ ફ્રી મૂકવામાં આવે ને એ સૌથી મોટું લૂપહોલ છે. તો ત્યાં તમારા વિચારો એ કાગળ પર છપાઈને જાણે તમારી પર્સનાલિટી ચેક થશે, રાઈટ. તો એ થયા 3 વિષયો. હવે આપણે જઈએ બાકીના 3 વિષયો કે જે જીએસ છે, જનરલ સ્ટડીઝ. GS 1 એની અંદર આપણને 3 વિષયો મળે છે. પહેલું છે હિસ્ટ્રી, બીજું છે કલ્ચર, અને ત્રીજું છે જીઓગ્રાફી. હિસ્ટ્રીથી ચાલુ કરીએ. હિસ્ટ્રીમાં બહુ બધા લોકોને એવું હોય છે કે ક્યાંથી વાંચવું, શું વાંચવું. જુઓ, હિસ્ટ્રી કેવી છે, અને આપણે છે ને પહેલાં સિલેબસની લિંકેજ સમજીએ. તો હું પહેલાં તમને સિલેબસ સમજાવું, પછી આપણે દરેક સબ્જેક્ટની વસ્તુમાં જઈએ. GS 2માં કયા સબ્જેક્ટ છે? GS 2માં સબ્જેક્ટ છે પોલિટી, ઇથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ. GS 3માં કયા સબ્જેક્ટ છે? સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી અને કરંટ અફેર્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ અને એ બધું. હવે આ બધું વસ્તુ એમનામ નથી મૂકવામાં આવી. જો દરેક વસ્તુમાં એક લિંકેજીસ છે, એ તમને સમજશો ને તો તમને ભણવાની મજા આવશે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે તમે વસ્તુને માણો છો તો તમારા માટે વસ્તુને સમજવી બહુ જ સરળ થઈ જશે. તમને છેલ્લું ગમતું મૂવી યાદ કરજો. કયું જોયું હતું તમે? કદાચ બાહુબલી બધાએ જોયું હશે, હે ને? બાહુબલીના તમને સીન બાય સીન ફાઇટિંગ યાદ છે. કોણે ડાયલોગ માર્યો તો, બરાબર, કટપ્પાને બાહુબલી કો ક્યું મારા, એ ફેઝમાં આપણે બધા રહ્યા હતા. પણ નવાઈની વાત શું હતી? એના સિક્વન્સ યાદ છે, રિવિઝન કર્યા વગર. કેમ યાદ રહી? આપણે પિક્ચરને માણ્યું હતું. તો આપણે શું કરવાનું છે? તૈયારી દરમિયાન માણવાનું છે. જો હું તમને સિલેબસથી બતાવું કે આ વસ્તુ જર્ની કેટલી સરસ છે. કોઈ પણ જગ્યાનો ઇતિહાસ છે ને એના ભૂગોળને રિલેટેડ છે. ભારત પર હંમેશા આક્રમણો કઈ રીતે થયા છે? બરાબર, આ બાજુ હિમાલય છે, નીચે દરિયો છે, તો હુમલો થશે ક્યાંથી? એક જ દિશા વધી. માટે ભારતમાં મુગલો આવ્યા, એની પહેલા શક કુષાણ આવ્યા, અને છેલ્લે જ્યાં સુધી ભારત પર હુમલાઓ થતા રહ્યા કઈ બાજુથી થયા છે? હંમેશા ત્યાંથી. અને જ્યારે બ્રિટિશર્સે આ બધી નૌકાઓને બધું ડેવલપ થયું, સમુદ્રી માર્ગ શોધાયો, એના પછી એ માર્ગે હુમલા થયા. તો તમે સમજો, જીઓગ્રાફીએ આપણો ઇતિહાસ બનાવ્યો છે. માટે ઇતિહાસ અને જીઓગ્રાફી બંને પેપર 1માં છે. હવે કેવું થશે કે કલ્ચર અને સોસાયટી છે, કલ્ચર છે, સંસ્કૃતિ છે, હેરિટેજ છે, આ બધું એસેન્શિયલી છે શું? જ્યારે સોસાયટીમાં જીઓગ્રાફી સારું છે, એને લીધે તમારો ઇતિહાસ સ્ટેબલ છે. એ ઇતિહાસ સ્ટેબલ છે તો લોકો પોતાની જીવવાની રીત કેળવશે, અને એ જીવવાની રીત એટલે શું થયું? આપણું કલ્ચર, આપણો અભિગમ. અને એ દરમિયાન આપણે જે બી સ્થાપત્યો બનાવીશું, જે વર્ષો સુધી રહેશે, એ બનશે આપણા હેરિટેજ. હવે તમે વિચારો, આ થઈ ગયું આપણું GS 1. હવે GS 1 પછી GS 2 કઈ રીતે લિંક થાય છે? વિચારો. ચલો, તમારો રાજા આવી ગયો, તમારી સિસ્ટમ બની ગઈ, પણ હવે રાજાને ચલાવવું કઈ રીતે? ચલાવવા માટે તમારે જોઈએ પોલિટિકલ સિસ્ટમ, મતલબ કે ગવર્નન્સની સિસ્ટમ. તો તમે શું કર્યું? GS 2માં આપણા 2 વિષયો છે, પોલિટિકલ સિસ્ટમ અને ગવર્નન્સ. અને એ દરમિયાન રાજાએ બહુ બધી સેવાઓ આપવી પડશે પ્રજાજનોને, અને માટે આવે પબ્લિક એડમિનિસ્ટ્રેશન. ચાહે મુગલોએ આપ્યા, ચાહે ગુપ્તા કાળમાં જોવા મળ્યા, કે પછી બ્રિટિશર્સે આપ્યા, કે પછી આપણે અત્યારે આપવાના છે. સમજાય છે? ઇવન આઝાદી પહેલાં આપણે કોઈક રીતે ગવર્ન થતા હતા, આપણું કઈ રીતે સિસ્ટમ ચાલતી હતી, પછી આપણી ચાલે છે, તો આપણું કોન્સ્ટિટ્યુશન આવી ગયું. આ બધું થઈ ગયું, પણ લોકો જ જો પ્રામાણિક નથી તો બીજો પ્રોબ્લેમ. માટે આપણે શું કરીશું? આ જ પેપરની અંદર આપણે ઇથિક્સ મૂકી દઈશું કે હા ભાઈ, નૈતિકતા હોવી જોઈએ, આપણી અંદર મૂલ્યો હોવા જોઈએ, આપણી અંદર એક સિસ્ટમ હોવી જોઈએ. માટે આ થઈ ગયું આપણું GS 2. હવે આ બધું થઈ ગયું. જ્યારે આ સિસ્ટમ સરસ ચાલશે, રાજ્ય સ્ટેબલ છે, બધું જ છે, તો શું થશે? આપણા દેશની ઇકોનોમી ડેવલપ થવાનું ચાલુ કરશે. માટે GS 3નો પહેલો સબ્જેક્ટ શું છે? ઇકોનોમી. હંમેશા તમે જુઓ, જે પણ ઇતિહાસમાં સુવર્ણકાળ છે, એ સુવર્ણકાળ ક્યારે આવ્યો છે? સ્ટેબલ જીઓગ્રાફી, સ્ટેબલ ઇકોનોમી, સ્ટેબલ પોલિટિકલ ગવર્નન્સ, અને માટે આવે છે અર્થતંત્ર. ભારત સોને કી ચિડિયા ક્યારે હતું? ભારત ભૂતકાળમાં, વૈદિક કાળમાં ગૌરવશાળી ક્યારે હતું? જ્યારે આપણી બાકીની સિસ્ટમ સ્ટેબલ હતી, ત્યારે ઇકોનોમી ડેવલપ થઈ. ઇકોનોમી ડેવલપ થાય, ઇકોનોમીને ડેવલપ કરવા માટે બીજી શું વસ્તુ જોઈએ આપણને? સાયન્સ.
આપણે નવું નવું વિચારવું પડશે. આપણી જોડે સાયન્સનો બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે, વિશ્વને શૂન્યની સર્જન કરનારા, બરાબર, અને એના સિવાય અગણિત વસ્તુઓ આપવાવાળા ભારત સાયન્સમાં ક્યારેય પાછળ નથી રહ્યું. જ્યોતિષશાસ્ત્ર લઈ લો, ખગોળ વિદ્યા લઈ લો, દરેક જગ્યાએ આપણે ટેકનોલોજીકલી ઘણા બધા એડવાન્સમેન્ટ કરેલા છે. સમય સાથે ઘણા બધા વિસરાતા ગયા, ઘણી બધી લૂંટમાં જતા રહ્યા, પણ આપણો ગૌરવવંતો ઇતિહાસ છે. સો તમે સમજો, છેલ્લે આવે છે આ બધું થઈ જાય, તમે ટેકનોલોજીકલી ડેવલપ કરો, હવે તમે તમારા દેશ પૂછતા તો રિસ્ટ્રિક્ટેડ રહી નહીં શકો, અને માટે આવશે તમારા ઇન્ટરનેશનલ રિલેશન્સ. તમારો એક દેશ ચાલે છે, બરાબર, પણ બાજુમાં પાકિસ્તાન સ્ટેબલ નથી તો, નીચે શ્રીલંકા સ્ટેબલ નથી તો, આ બાજુ નેપાળમાં પ્રોબ્લેમ છે તો, આ બાજુ બાંગ્લાદેશમાં ઇસ્યુ છે તો થશે શું? આપણે સારી રીતે કામ નહીં કરી શકીએ. અને માટે જોઈશે કે હવે GS3ની અંદર છેલ્લો કમ્પોનન્ટ છે ઇન્ટરનેશનલ રિલેશન્સ. અને જોડે જોડે આ બધાની જોડે આપણું જીવન તો સમયની ગતિ ચાલુ છે, તો સમયની ગતિમાં રોજ કોઈક ને કોઈક ઘટનાઓ થશે. કોઈક વાર સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ આપશે, કોઈ વાર કોઈ ગવર્નન્સ રિલેટેડ વસ્તુઓ થશે, અને ધીમે ધીમે ઘટનાઓ થતી જશે. માટે એ વસ્તુને GS3માં મૂકવામાં આવી. તો એક રીતે સમજો તો સિલેબસ લાંબો નથી, અઘરો નથી, કોમ્પ્લિકેટેડ નથી, લોજિકલ છે. જ્યારે તમે સિલેબસ પાછળનું આ લોજિક સમજશો ને એટલે તમને મજા આવશે, અને જ્યારે તમને મજા આવશે ને તો તમારી તૈયારી બહુ સરસ રીતે ચાલુ થશે. ઓકે, ચલો, તો આપણે એકવાર સિલેબસને સમજી લીધો. હવે સિલેબસ સમજીએ ને એટલે મગજમાં બીજો નૈસર્ગિક વિચાર આવે કુદરતી રીતે કે યાર કઈ વસ્તુ ક્યાંથી વાંચવાની, બહુ બધું કન્ફ્યુઝન થાય ને, અને અહીંયા બહુ બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે. હવે મીન વાઇલ હું એક થોડી બીજી નાની પેરેલલ સ્ટોરી કહીશ તમને, થોડી એક નાનકડી. મારું સિલેક્શન થયું ને પછી મને થયું કે ના યાર, મારું સિલેક્શન દરમિયાન મારી જર્ની 4-5 વર્ષ ચાલી, રાઈટ, પણ એ 4-5 વર્ષ ચાલીને એટલી લાંબી જર્ની ચાલવાની જરૂર નથી. એ જર્ની લંબાઈ કેમ? કારણ કે મારી જોડે બહુ બધા રસ્તાઓ હતા, અને માટે કન્ફ્યુઝન હતું. કોઈએ કીધું આ વાંચી લેવાય, કોઈએ કીધું આ કરી લેવાય, બધું ટ્રાય કરવા ગયો. અને એમાં શું થયું, આપણે જ્યારે ફોર એક્ઝામ્પલ મારે ધારો કે ગાંધીનગર છું અને મારે બરોડા જવું છે, અને હું કોઈને કહી દો તમે કે ગાંધીનગરથી 120 કિલોમીટર દૂર બરોડા આવેલું છે, પહોંચી જશે? નહીં પહોંચે. કેમ નહીં પહોંચે? તમારે એક્ઝેક્ટ દિશા બતાવવી પડશે. પણ જ્યારે આપણી જોડે એક્ઝેક્ટ દિશા ના ખબર હોય ને તો શું થાય, આપણે થોડા ઘણા ઇધર ઉધર ચાલીએ, અને એ પ્રોબ્લેમ મારી જોડે બી થાય. તો એ ન થાય ને બહુ બધા માટે, એ વિચારથી મારા સિલેક્શન પછી ગયા ફેબ્રુઆરીમાં મેં એક ચેનલ ચાલુ કરી છે, GPSC ઇન્ટરેક્ટિવ સ્ટડીઝ, જેની અંદર મેં બહુ બધા 250થી વધારે વિડીયોઝમાં આવા નાના નાના તમારા દરેક મગજમાં આવતા સવાલોને ડિસ્કસ કર્યા છે, બરાબર. એમાં ડિટેલ બુક લિસ્ટ છે, મેઇન્સની તૈયારીમાં કઈ રીતે કરાય, પ્રશ્નોનું એનાલિસિસ, બરાબર, એ બધી વસ્તુઓ છે. એને આપણે સાઈડમાં મૂકીએ. પણ આ તો પ્રશ્ન આવ્યો ને કે આપણે હવે શું કરીએ, કયો સબ્જેક્ટ ક્યાંથી વાંચીએ, તો મને થયું આના વિશે મેં થોડું કરેલું પણ છે. ચલો હવે આપણે અહીંયા આવીએ અને ફરી આપણે આગળ વધીએ આપણી જર્નીમાં કે દરેક સબ્જેક્ટને કઈ રીતે અને ક્યાંથી વાંચવો જોઈએ. કઈ રીતે વાંચવો જોઈએ તો કે દરેક સબ્જેક્ટનો અભિગમ અલગ છે. ઇતિહાસ વાંચો ને તો મગજમાં વાંચતી વખતે દુઃખ થવું જોઈએ કે અરે યાર આવો મોકો હતો, આવી હાલત હતી, આપણે આ હાલતમાં ભૂલો કરી હતી. હવે સમજો તમે ઇતિહાસની વાતો કરીએ ને તો સોર્સ ક્યાંથી વાંચવું. સ્પેક્ટ્રમ સારી બુક છે ઇંગ્લિશ મીડિયમ માટે. ગુજરાતી મીડિયમ માટે તમે ગુજરાતી NCERT વાંચી શકો, અથવા તો ગુજરાતી મીડિયમ માટે કોઈ પણ વિષયમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સ જે પણ છે બહુ સારી છે. બીજા બધા પ્રાઇવેટ પબ્લિકેશન છે, તમે જોઈ તમારી રીતે એનાલિસિસ કરી લેજો. એક મિસલીડિંગ ઇન્ફોર્મેશન શું છે ખબર છે, આપણે બધાને એવું થાય ને કે બુક લિસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બુક ઇમ્પોર્ટન્ટ નથી. બુકને તમે વાંચો ને, એ વાંચો દરમિયાન તમે શું ફીલ કરો ને એ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ 1857ના વિપ્લવના કારણો, રાજકીય કારણો, આર્થિક કારણો કે તાત્કાલિક કારણો બધાય વાંચ્યા હશે, પણ તમે ઇતિહાસને વાંચો ને તો પોતાની જાતને એ સમયમાં લઈ જાઓ. નથી હોતા ઘણા પિક્ચરોની સ્ટોરી હોય કે એમાં લોકો ટાઈમ ટ્રાવેલ કરીને ત્યાં પહોંચી જાય. જ્યાં સુધી તમે ઇતિહાસ વાંચતી વખતે ઇતિહાસમાં પહોંચતા નથી ને ત્યાં સુધી ઇતિહાસ કાગળ પર છે. પણ જેવા તમે એ જગ્યાએ પહોંચી ગયા પછી શું થશે, તમને મજા આવશે કે અરે વાહ, ઇતિહાસ તો જીવંત છે. પછી ઘટનાઓ યાદ નહીં રાખવી પડે, ઘટનાઓ તમારી સામે ઘટશે. તમને થશે અરે યાર આ ઘટના ના થઈ હોત તો. જ્યારે જુઓ ને તો મગજ જાતે જ સવાલ પૂછે ને જાતે જ જવાબ આપે ને તો ઇતિહાસ ચાલુ થઈ ગયો. હવે ઇતિહાસ તમે ભણશો ને જોડે જોડે આર્ટ એન્ડ કલ્ચર ડિફોલ્ટ આવી જશે. આર્ટ એન્ડ કલ્ચરમાં સદનસીબે ઘણા બધા સારા સોર્सेस અવેલેબલ છે આપણી પાસે. આર્ટ એન્ડ કલ્ચરમાં હસુતાબેન સેદાણી, બરાબર,
પછી જોરાવરસિંહ જાદવ સાહેબ, એમના પુસ્તકનો એટલીસ્ટ પ્રથમ ચેપ્ટર બધાએ વાંચવું જોઈએ, કારણ કે પહેલું ચેપ્ટર તમને ઓરિએન્ટ કરશે, બરાબર, તમને ભરોસો આપશે કે ઓકે આ કલ્ચર કેમ છે, કલ્ચર ક્યાંથી આવ્યું, કલ્ચર કેવી રીતે આવ્યું. અને તમે જ્યારે પ્રશ્નો પણ જોશો ને તો તમને ખબર પડશે કે પ્રશ્નો જનરલી કોન્સેપ્ટ પર પૂછવામાં આવે છે, બરાબર. તો એ થયું, તમે ક્યાંથી વાંચી શકો, અહીંયાથી. જિયોગ્રાફી તમારે ભૂગોળ વાંચવું હોય તો અગેન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સ છે, બરાબર. એમાં ગુજરાતનું ભૂગોળ, બરાબર, ભારતની ભૂગોળ અને ભૌતિક ભૂગોળ, એમ 3 અલગ અલગ પુસ્તકો છે. હવે અહીંયા બહુ બધા લોકોને એક સવાલ હોય છે કે આટલી બધી ડિટેલમાં વાંચવું જરૂરી છે ખરું? અમે થોડુંક વાંચી લઈએ તો ના ચાલે? અહીંયા મારું એક કાઉન્ટર જવાબ છે કે મારે ધારો કે એવું કેવું છે, હું તમને એક સવાલ પૂછું અને એના થ્રુ તમને સમજાવું કે તમારે વાંચવું કેવી રીતે પડે. હું તમને એવો સવાલ પૂછું કે ગુજરાતનું ભૌગોલિક સ્થાન ગુજરાતના વિકાસમાં અગત્યનું છે, સમજાવો. બહુ સિમ્પલ સવાલ છે. ગુજરાતનું ભૌતિક સ્થાન ગુજરાતના વિકાસમાં બહુ જ અગત્યનું છે, સમજાવો. પણ આ સમજાવવા માટે તમને પહેલા ખબર તો હોવું જોઈએ કે ગુજરાતની ભૂગોળ શું છે. ચલો ગુજરાતની ભૂગોળ સાંભળીએ તો એમાં આપણને ખબર પડે કે કચ્છ કાઠિયાવાડમાં આવું છે, અહીંયા વરસાદ વધારે પડે છે, ઉપર રણ છે. પણ આ પણ અધૂરું છે. કેમ? તમને ખબર પડવી જોઈએ કે ઓકે હજી આનાથી પાછળ જઈએ તો ભારતનું જિયોગ્રાફી કેવું છે, અને ભારતનું જિયોગ્રાફી સમજવું છે તો એના માટે હજી થોડું પાછળ જવું પડે કે જિયોગ્રાફી કેવું છે. વોલ્કેનો છે? નથી. કેમ નથી? આપણે કાળી માટી જોવા મળે છે? કેમ જોવા મળે છે? કાળી માટી હોય તો શું થાય? ભારતની આબોહવા આવી છે? કેમ આવી છે? ઓકે, કોલ્ડ કરંટ, હોટ કરંટ, વારે ઘડી વાવાઝોડાઓ આવે છે, કેમ આવે છે? અત્યારે પણ વાવાઝોડાનું વાતાવરણ છે ને. જુઓ તમે, આખું જિયોગ્રાફી કનેક્ટેડ છે. અને એ જિયોગ્રાફી તમારે વાંચવું હોય તો તમારે કઈ રીતે વાંચવું જોઈએ? પહેલા ભૌતિક ભૂગોળ, બરાબર, ફિઝિકલ જિયોગ્રાફીને સૌથી વધુ સમય આપો. એ સમજાઈ જાય પછી ભારતની ભૂગોળને સમજો. ભારતની ભૂગોળ સમજાય પછી એક નાનકડા એડિશન તરીકે મંજુલાબેન દવેમાંથી તમે પહેલું ચેપ્ટર પણ સારી રીતે વાંચી જશો. તમને ખરેખર ખબર પડવા માંડશે કે ઓકે વસ્તુ થાય છે કઈ રીતે. ઠીક છે? તો આ થયું આપણું GS1. GS2 ની આપણે વાત ચાલુ કરીએ તો GS2માં આવે છે આપણો મેઇન સબ્જેક્ટ જેને કહેવાય પોલિટી. પ્રી અને મેઇન્સની તૈયારી હંમેશા સાદું કરવાની, એ મેં પહેલાં કહી દીધું છે, રાઈટ? તો એમાં આપણે કોઈ કન્ફ્યુઝન રાખીશું નહીં. પોલિટીમાં મોટા ભાગે લોકો કહે છે કે લક્ષ્મીકાંત સારી છે, પણ ઇંગ્લિશ મીડિયમમાં હજી પણ એક સારી બુક છે જે વાંચવાની બહુ જ લોજિકલ છે, બરાબર, અવર કોન્સ્ટિટ્યુશન બાય સુભાષ કશ્યપ, રાઈટ? તો આ એક બુકની અંદર તમને બધી વસ્તુઓ ખાલી કેમ છે નહીં, પણ એવી કેવી રીતે છે, એ કેમ બની હશે આવી. ફોર એક્ઝામ્પલ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ હોવી જોઈએ કે ભાઈ પાર્લામેન્ટરી સિસ્ટમ હોવી જોઈએ, કેમ હોવી જોઈએ, આવું હોત તો શું થાત? એ ટાઈપના લોજિકલ સવાલ પણ તમને ત્યાંથી સોલ્વ થશે. કોઈ પણ સોર્સ તમે પબ્લિશ કરી શકો. ગુજરાતી માધ્યમની દરેક બુક કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશન લઈ લો અથવા તો તમે GCERTની બુક્સ લઈ લો, એની અંદર તમારો સબ્જેક્ટ કવર સારી રીતે થઈ જશે. પોલિટી બહુ લાઈવ સબ્જેક્ટ છે અને એના માટે તમારા કરંટ અફેર્સ જોડે જોડે તમારે જોતા રહેવા જોઈએ. કઈ રીતે જોશું એ પણ હમણાં ચર્ચા કરીએ. બીજો સબ્જેક્ટ આવે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ. બહુ જ નાનો ટોપિક છે, અમુક નાનકડી નોટ્સ અવેલેબલ છે તમારી જોડે, હું લિંક મૂકી દઈશ, તમે એ જોઈ લેજો. બહુ બ્રીફમાં તમારે જોવાનું છે, કારણ કે એને લગતા સવાલોનો પણ જ્યારે તમે એનાલિસિસ કરશો ને, મોટાભાગના સવાલો કરંટમાંથી પૂછવામાં આવે છે અને એકદમ પોલિટી તમે સમજ્યા છો, આજુબાજુ તમને વર્તમાનપત્રોમાંથી તમે વાંચ્યું છે થોડું ઘણું, તો તમારો એ વિષય સારી રીતે થઈ જશે. ત્રીજો સબ્જેક્ટ છે ઇથિક્સ, બરાબર. હવે ઇથિક્સમાં તમારી જોડે અઘરી વસ્તુ થઈ જાય છે. કેમ? ઇથિક્સ વાંચવો બહુ ઇઝી છે, પણ ઇથિક્સમાં તમે જવાબો લખશો ને, તમારી આર્ટિફિશિયલનેસ આવી ગઈ ને, તમારા માર્ક્સ કપાશે. તો ઇથિક્સને પણ સેમ મેં તમને કીધું હતું, જેમ ઇતિહાસ જીવવો પડે એમ ઇથિક્સને પણ તમારે પોતાની અંદર ઉતારવું પડે, રાઈટ? તો ઇતિહાસની જેમ જ તમારે ઇથિક્સમાં પણ વસ્તુને ડિટેલમાં સમજવાની છે, બરાબર. કોઈ વસ્તુ નૈતિક છે કે અનૈતિક ખાલી વાંચી નથી લેવાની. ફોર એક્ઝામ્પલ, એક સિવિલ સર્વન્ટની કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ, બરાબર? વોટ આર ધ એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સિવિલ સર્વન્ટ? સીધો સવાલ છે, પૂછાય છે, વારંવાર પૂછાય છે, પણ હવે એને સોલ્વ કઈ રીતે કરશું, કેવો હોવો જોઈએ? તો તમારે ત્યારે સિવિલ સર્વન્ટ તરીકે વિચારો, એક એંગલ મળશે. પણ તમે બીજી બાજુ વિચારો કે હું એ વ્યક્તિ છું કે જે સિવિલ સર્વન્ટ જોડે સેવાઓ માગવા ગયો, તો હવે હું શું ઈચ્છીશ? શું નહીં ઈચ્છું કે પ્રામાણિક હોવો જોઈએ, શું નહીં ઈચ્છું કે નિયમિત હોવો જોઈએ, શું નહીં ઈચ્છું કે એ મારે બહુ રિસ્પેક્ટફુલી મને ટ્રીટ કરે,
તો એ બધી લાક્ષણિકતાઓ થઈ ગઈ. કેપેબલ ના હોય ને, ઓનેસ્ટ માણસ હોય તો ચાલશે? નહીં ચાલે ને, રાઈટ? તો આ બધી વસ્તુઓને જ્યારે કવર કરીશું. પછી બહુ બધા રિલેટેડ કાયદાઓ બનાવ્યા છે, RTI આવ્યો છે, બરાબર, સોશિયલ સિક્યોરિટી એક્ટ છે, પણ શું એ બધી વસ્તુઓ કામ કરે છે? નથી કરતી. આ બધી વસ્તુઓ તમે ઇથિક્સમાં કવર કરશો. હવે આ બધા ડિટેલ બુક લિસ્ટ તમારે જોઈતા હશે ને, તો આપણે એક નીચે એટેચમેન્ટ્સમાં તમને ડિટેલ બુક લિસ્ટ મળી જશે, બરાબર? તો એને લગતી ચિંતા તમે ના કરતા, તમે ખાલી અત્યારે સમજવામાં ધ્યાન આપો કે દરેક વિષયની સ્પેશિયાલિટી છે અને એના માટે તમારે થોડું એની અંદર જવું પડશે. ઇન્ડિયન ઇકોનોમીમાં બહુ સારા ફેકલ્ટીઝ અવેલેબલ છે, પણ હું થોડું મારું લિસ્ટ પ્રમાણે એક બીજા ફેકલ્ટીને રેકમેન્ડ કરીશ, વિવેક સિંઘ સર, બરાબર? વિવેક સિંઘ સરની બુક પણ અવેલેબલ છે. સર અત્યારે પ્રેપ લેડર સાથે એસોસિએટેડ છે, પણ સરના સેશન્સ બહુ જ કોન્સેપ્ચ્યુઅલ છે. અને મેં તમને પહેલાં કીધું હતું ને કે હું પોતે પ્રોફેસર હતો MBAમાં 7.5 વર્ષ, તો હું ઇકોનોમીનો પ્રોફેસર રહી ચૂકેલો છું. પણ મને વિવેક સિંઘ સરના સેશન્સમાં અને એમના જે બુકમાં જે ક્લેરિટી મળી એ બહુ જ અદ્ભુત છે. એ વાંચ્યા પછી કદાચ તમે કોઈ પણ દિવસનું છાપું ક્યાંયથી બી વાંચશો ને, તમને તરત ખબર પડી જશે. તમને કંઈ પણ ઘટના થઈ છે તમને ખબર પડી જશે. RBI કંઈ બી કર્યું ખબર પડી જશે. સરકાર શું કરી રહી છે ખબર પડી જશે. તો એક બહુ જ સરસ એપ્રોચ છે. અને વાત રહી આપણું છેલ્લો સબ્જેક્ટ કે જેને કહીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે એક ફ્યુચર કોપ IAS કરીને યુટ્યુબ ચેનલ છે. એની અંદર એમણે 2021ના વિડીયોઝ મૂકેલા છે, 29 વિડીયોઝ છે, પણ એની અંદર એમણે દરેક સબ્જેક્ટની ડિટેલમાં સમજણ આપી છે. એ તમે વાંચી લેશો તો તમને કમ્પ્લીટલી થઈ જશે. ઇન્ટરનેશનલ રિલેશન્સ અને કરંટ અફેર્સ માટે હું થોડી અલગ સલાહ આપું છું. એના માટે તમારે શું કરવું જોઈએ, એક ઓનલી IAS કરીને ચેનલ છે, રાઈટ? એની અંદર પ્રિલિમ બૂસ્ટર અને એડિટોરિયલ્સ રોજ મૂકવામાં આવે છે. સુમિત સરના એડિટોરિયલ્સ જ્યાં સુધી મને યાદ છે છેલ્લા 5-6 વર્ષથી મારી દરેક સવારનો રૂટીનનો ભાગ હોય છે. તો અહીંયા સુધી આપણે આ કમ્પોનન્ટ રાખીએ. હવે આપણે આગળ વાત કરીશું કે આપણું શિડ્યુલિંગ કેવી રીતે હોવું જોઈએ, આપણું પ્લાનિંગ કઈ રીતે હોવું જોઈએ. ચલો, તો હવે આપણે સૌથી અગત્યના મુદ્દા પર પહોંચીએ અને એ છે પ્લાનિંગ અને શિડ્યુલિંગ. કારણ કે આપણે બધાની અંદર છે ને એક આરંભે શુરા અને પછી થઈ જઈએ અડધેથી જ પૂરેપૂરા. એ બધાની અંદર આ એબિલિટી છે, રાઈટ? કારણ કે થાય છે કે એવું કે આપણને કોઈ પણ વસ્તુ નવું કામ ચાલુ કરવા જઈએ ને તો ઉત્સાહ બહુ હોય, અને આપણે ઓલા સોંગ સાંભળીએ, બધા મોટિવેશનલ સોંગ સાંભળીએ, દોડવાનું ચાલુ કરીએ ત્યારે સાંભળીએ. તો હું આ દરમિયાન મારા પોતાના થોડા અનુભવ કહીશ અને મારા પ્રોબ્લેમ્સ કહીશ. પ્રોબ્લેમ્સ એટલે મારી જોડે કન્સ્ટ્રેન્ટ અલગ હતા. તમારામાંથી બહુ બધા લોકો ફૂલ ટાઈમ તૈયારી કરતા હશે ને, કેટલાક લોકો જોબ સાથે તૈયારી કરતા હશે, કેટલાક લોકો પાર્ટ ટાઈમ જોબ કરતા હશે. મારી કન્ડિશન એવી હતી કે મેં જ્યારે તૈયારી ચાલુ કરી અરાઉન્ડ 32 યર્સે, ત્યારે લોકો તૈયારી છોડી દેતા હોય છે, રાઈટ? મેં ત્યારે તૈયારી કરવાની ચાલુ કરી. તૈયારી ચાલુ કરી તો મારી જોડે બહુ બધું બેગેજ હતું. બેગેજમાં હતું ફેમિલી, બેગેજમાં હતું તમારી જોબ. એની જોડે અન્યાય ન કરી શકાય કારણ કે એની જોડે પણ તમારી જવાબદારીઓ જોડાયેલી હોય છે. તો હવે શું કરવું, પ્રોબ્લેમ એ આવે. હવે સમયનું કેવું છે ખબર છે? સમય બધાની જોડે 24 કલાક છે, બરાબર? પણ એ 24 કલાકમાં તમે શું કરશો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે 2 લેવલનું હું પ્લાનિંગ રેકમેન્ડ કરીશ જે મેં પોતે ફોલો કર્યું હતું. અને એમાં પહેલું છે તમારું લોંગ ટર્મ પ્લાનિંગ કેવું હોવું જોઈએ, કે તમે કેટલો સમય તમારી જોડે અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, આજે આપણે માર્ચની વાત કરીએ, નવી એક્ઝામ આવે છે પ્રિલિમ્સની સે નવેમ્બરમાં. હવે આ જે મહિનાનો સમયગાળો રહ્યો 6 મહિનાનો, એ સમયગાળાનો તમે કઈ રીતે યુઝ કરશો, કયા મહિનામાં તમે શું વાંચશો, કેવી રીતે વાંચશો. અગેન આ બધા ટોપિક્સ મેં તમને કીધું હતું, મેં બહુ બધી અલગ રીતે કરેલા છે, ચર્ચા કરેલા છે, તો એ તમે જોતા રહેજો. અહીંયા આપણે વાત કરીએ છીએ કે જ્યારે આ તમારે પ્લાનિંગ કરવું હોય ને તો પહેલાં તમારે લોંગ ટર્મ પ્લાન કરવું પડે. ફોર એક્ઝામ્પલ, હું હંમેશા કહું છું 3માંથી 2 સબ્જેક્ટ કોર લેવાના પહેલાં સાથે, અને એક દિવસે 2 સબ્જેક્ટ વાંચવાના, મિનિમમ 2.5 કલાક એક સબ્જેક્ટને. ઘણા લોકો તમને એવું બી કહેતા હશે કે દિવસમાં 12 કલાક, 14 કલાક, 16 કલાક વંચાય. હું કહું મહેરબાની કરીને ના વાંચતા. જો તમે સારી રીતે વાંચ્યું ને તો 8 કલાક પછી તમારું મગજ બ્લાસ્ટ થઈ જશે, બરાબર? વાંચવું એ કંઈ રમત વાત નથી. અને બીજી રીતે બી તમે વિચારો તો સરકારે લેબર લોસ પ્રમાણે શું કીધું છે, 8 કલાક પછી ઓવરટાઈમ આપવાનો. ક્યારે કીધું હશે? સમજો, સરકાર પણ જો એ વસ્તુ કરતી હોય, દરેક જોબની પણ એ રિક્વાયરમેન્ટ હોય કે 6 થી 8 કલાકથી વધુ ન કરી શકાય, તો જ્યારે આપણે પોતાને ફોર્સ કરીએ ને કે મારે 10 કલાક વાંચવું છે, 12 કલાક વાંચવું છે, પ્રોબ્લેમ એ જ રીઝન છે કે આપણે કન્સિસ્ટન્ટ નથી રહી શકતા. તો
અગત્યનો મુદ્દો શું છે કે તમારી જોડે પહેલા લોંગ ટર્મ પ્લાન હોવું જોઈએ. લોંગ ટર્મ પ્લાનમાં 3 સબ્જેક્ટ હું કહીશ જે તમારે હંમેશા પહેલા સમજવા જોઈએ. પહેલું છે પોલિટી, બરાબર, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું બંધારણ. સૌથી પહેલા એ ચાલુ કરો, અથવા તો 3માંથી કોઈ પણ 2 જોડે ચાલુ કરવાના છે આપણે. બીજું છે તમારું જીઓગ્રાફી, ભૂગોળ. ભૂગોળને તમારે બહુ સારી રીતે સમજો. હું તો કહું છું આ બંને પેપરને, બંને સબ્જેક્ટને ભણવામાં રોજના 2.5 કલાક લેખે તમે 2 મહિના ઇન્વેસ્ટ કરો. જેટલા સારી રીતે આ સબ્જેક્ટ સમજશો ને એટલું સારું તમારું આગળનું બધું જ પ્લાનિંગ થશે, રાઈટ. તો પહેલું થયું આપણું ઇકોનોમી, રાઈટ. બીજું થયું પોલિટી અને ત્રીજું થયું જીઓગ્રાફી, રાઈટ. ઇકોનોમી કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ઇકોનોમીમાં તમારી આજુબાજુ વસ્તુઓ ચાલુ નહીં ચાલુ છે. તો આ કોઈ પણ તૈયારી ચાલુ કરીએ એના દરમિયાન આપણે આ 3માંથી 2 સબ્જેક્ટને હંમેશા એક સાથે લઈશું અને પહેલાં એને સારી રીતે પતાવીશું, બરાબર. પતાવીશું એટલે કેવું કે માણવાનું છે. મેં તમને બાહુબલીવાળું એક્ઝામ્પલ આપ્યું હતું, તમારે એન્જોય કરવાનું છે. અધરવાઇઝ શું થશે? પ્રોબ્લેમ આવી જશે. હા, બીજો એક સવાલ જે થોડો ઘણો ડિસ્ટ્રેક્ટિંગ હોય છે કે ભાઈ આણે તો પેલી બુક લિસ્ટ રેકમેન્ડ કર્યું હતું, બીજો કોઈ બીજી બુક કહે છે, એક જણ કહે છે મને આનું ફાવે છે, બીજું કોઈને ફાવે છે. એમાં હું તમને બીજું એક એક્ઝામ્પલ આપીશ. મારું જૂનું એક્ઝામ્પલ છે. પુષ્પા જ્યારે ચાલતું હતું, બરાબર, ત્યારે છોકરીઓમાં અલ્લુ અર્જુન ફેમસ હતો, બરાબર, અને છોકરાઓમાં રશ્મિકા. હવે પ્રોબ્લેમ તમે સમજો કે એવું બને ક્યારેક કે બધા લોકોને જો ખાલી એક જ છોકરી ગમે, બધા છોકરાઓને, અને બધા છોકરીઓને ખાલી એક જ છોકરો ગમે, તો હાલત કેવી થાય? અલ્લુ અર્જુન જોડે મે બી લેક્સ ઓફ એપ્લિકેશન કે ભાઈ અમારે તારી સાથે રહેવું છે. અને એ જ રીતે શું થશે? રશ્મિકા જોડે બહુ બધી એપ્લિકેશન, અને બાકીના લોકો શું કરશે? કોઈની જોડે નહીં રહે? નહીં. તમે જોજો આપણી જીવનમાં બી કેવું હોય છે કે આપણને જેની જોડે ફાવે ને એની જોડે ફાવી જાય. હું કેમ જીવનનો એપ્રોચ કહું છું? કારણ કે વાંચવાનું એને તમારે તમારા જીવનનો ભાગ બનાવવાનો છે. તો દરેકની અલ્લુ અર્જુન અલગ હશે, દરેકની રશ્મિકા અલગ હશે. તો મે બી તમારા સોર્સ અલગ હોય, એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. હા, પણ તમારું શિડ્યુલ બહુ સરસ હોવું જોઈએ. જો મારો શિડ્યુલ કહું, મેં તમને મારા કન્સ્ટ્રેન્ટ કીધા કે હું જોબ કરતો હતો, મારી 10 થી 6 ની જોબ હતી, સાંજે ફેમિલીને ટાઈમ આપવો પડે એમ હતો. તો મેં શું કર્યું હતું, હું સવારે 4, 4:30 ઉઠી જાઉં, રાઈટ. ઉઠ્યા પછી નોર્મલ એક્ટિવિટી કરતાં કરતાં પણ ઓનલી આઈએએસના એડિટોરિયલથી આંખું ખુલે એટલે સરસ એડિટોરિયલ ચાલુ થઈ જાય, મજા આવી જાય કે આહા સરસ બધું બહુ બધું ચાલુ છે. પછી હું પ્રિલિમ બુસ્ટર જોઉં, એ દરમિયાન કામ ચાલુ હોય. પહેલાં હું અત્યારે દેખાઉં છું એવું નહોતો, પહેલાં હું જરાક થોડો વધારે સુખી હતો, 115 કિલો સુધી હું ગયો હતો, રાઈટ. તો એકદમ ગોળ મટોળ પ્રાણી, અને એને પોતાનું ફિઝિકલ બોડી બી સાચવવાનું હતું. તો એ દરમિયાન હું શું કરતો કે જોડે દોડવા નીકળી જાઉં, એક્સરસાઇઝ કરું. અને એ દરમિયાન હેન્ડ્સફ્રી આપણી બધા જોડે બહુ સારા અવેલેબલ હોય છે, એનો ઉપયોગ કરી અને કોઈને કોઈ એક્ટિવિટી ચાલુ હોય, મગજમાં કંઈક પ્રોસેસ ચાલુ હોય, કોઈ જો ઓનલાઈન લેક્ચર તમે સાંભળતા હોય તો એ સાંભળવાનું, અને જોડે જોડે ફિઝિકલ એક્ટિવિટી કરવાની. એ રીતે હું સવારના 4 થી 10 વાગ્યા સુધીમાં 5 કલાક ઇફેક્ટિવલી યુઝ કરી લેતો. એક સબ્જેક્ટમાં દોડીને આવું, પછી બેસી જાઉં, બુક પેન પેપર લઈ અને વિષયોને વાંચી લેવાના, આરામથી સમજી લેવાના. તો તમે શિડ્યુલિંગનો ફાયદો સમજો. મને રોજ ખબર છે, ઇવન હવે હાલત એવી છે કે આજની તારીખે પણ મારો શિડ્યુલ બદલાતો નથી. આજની તારીખે બી હું 4, 4:30 ઉઠી જાઉં છું. આજની તારીખે પણ, આજની વાત કરું તો પણ 10 કિલોમીટર દોડાઈ જાય છે. આજની તારીખે બી વાત કરું તો હવે બુક્સ નથી વાંચવાની, તો ઓડિયો બુક સાંભળું છું. પણ મગજ એટલું એક્ટિવ થઈ ગયું છે, હજી પણ એડિટોરિયલ સાંભળવાની મજા આવે છે. ભલે હું મેઇન્સનું ફોર્મ પણ નથી ભર્યું, હવે કદાચ હું પ્રિલિમ્સ પણ નહીં આપું, પણ વસ્તુ જ્યારે તમારી અંદર તમારા રૂટીનનો ભાગ બને ને ત્યારે તમને આઉટપુટ મળવા માંડશે. તો તમારે શું કરવાનું છે? મેં તમને કીધું, એક પ્રિલિમ બુસ્ટર જુઓ, એક એડિટોરિયલ જુઓ, 2 સબ્જેક્ટ માટે 2.5 કલાક, બરાબર, એટલો ટાઈમ કાઢો. અને પછી થોડો ટાઈમ તમે જો મેઇન્સની તૈયારી કરતા હોય તો વધુમાં વધુ દિવસના 2 આન્સર લખજો. મોક ટેસ્ટની જગ્યાએ તમે શું કરી શકો? પાસ્ટ યરના જે પેપર્સ છે ને, જીપીએસસીના અને વધુમાં યુપીએસસીના છેલ્લા 2 વર્ષના, એ પેપર લઈ લો અને એમાંથી રોજ 1 કે 2 સવાલ લખો. પણ લખ્યા પછીનું તમે શું કરો ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? ફોર એક્ઝામ્પલ, મેં આન્સર લખ્યો, પછી હું શું કરીશ? હવે હું એ ટોપિક પર ડિટેલમાં વાંચીશ. હવે ઘણા બધાને એવું હોય કે આ ટોપિકમાં વાંચ્યો નથી તો આન્સર લખાય. હું કહું છું, પેપરમાં તમે જ્યારે મેઇન્સમાં અપિયર થશો ને તો તમને ખબર પડશે કે તમારા પેપરના 15 સવાલ, કોઈ પણ જીએસના પેપરમાંથી 5 સવાલ તો એવા છે કે જેના વિશે તમને ખાલી 2 શબ્દો ખબર છે,
રાઈટ. તો તમારે એના માટે બી તૈયાર રહેવું પડશે. એ વખતે તમે કઈ રીતે એને એટેન્ડ કરશો ને એ લખો, પછી તમે ચેક કરો કે ઓકે હવે આ વિષયમાં શું હતું, મેં શું ભૂલો કરી. તો પોસ્ટ એનાલિસિસ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હું તમને એવું રેકમેન્ડ કરીશ કે પહેલાં તમે શું કરો, વધુમાં વધુ રોજના 2 આન્સર લખો જે મેઇન્સની તૈયારી કરે છે. જે પ્રિલિમની તૈયારી કરે છે ને એકદમ ફ્રેશર્સ છે, અત્યારે MCQને બી ભૂલી જાઓ, મેઇન્સને બી ભૂલી જાઓ. પહેલાં મેં તમને કીધું એમ 3 કોર સબ્જેક્ટ ના પતે ત્યાં સુધી કશું લેવાની જરૂર નથી. જેમ જેમ આપણા કોર સબ્જેક્ટ પતતા જશે ને એમ તમે શું કરો, MCQ જેને તૈયાર કરવા છે એને તમે ઇનસાઇટ ઓન ઇન્ડિયા કરીને એક વેબસાઇટ છે, UPSCના પેપર્સ બનાવે છે, રાઈટ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, પણ એના ફ્રીમાં રોજ 10-10 સવાલ મૂકે છે. એ તમે ફ્રીમાં સવાલ લઈ લો, તમે ક્લાસ 1-2ના પાસ્ટ પેપર લઈ લો અને એના MCQ સોલ્વ કરો. પણ અગેન અહીંયા રીત શું છે, તમે MCQ વાંચ્યું, ચલો પેપરમાં તમે સોલ્વ કરી દો. હવે તમારે શું કરવાનું છે, આ ખોટું કેમ પડ્યું, ખોટું પડ્યું તો મને એવું હતું કે સાચું જ છે અને ખોટું પડ્યું, હું શ્યોર હતો અને ખોટું પડ્યું, ના મેં 50-50 વાપર્યું હતું ને ખોટું પડ્યું, મેં એલિમિનેટ કર્યું હતું અને ખોટું પડ્યું, બરાબર, મેં એકદમ વાઇલ્ડ ગેસ માર્યો હતો કે લાવ કંઈ નહીં ચાલતું, ટીક 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 કરી નાખ્યું. તમે ભૂલ કરો પછી ભૂલ થઈ કઈ રીતે અને ભૂલને સુધારવા માટે તમે વાંચો, એની પહેલાં તમારી ભૂલની કેટેગરી ડિફાઇન કરો. આ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. તો તમે સમજો કે જ્યારે આપણે આ બધા સ્ટેપ કરીશું ને, અને આ બધા સ્ટેપ કેવા હોવા જોઈએ ખબર છે, રોજ હોવા જોઈએ. અને અહીંયા આવે છે અલ્ટિમેટ સિલેક્શનનો એક જ મંત્ર, રાઈટ. આપણું સિલેક્શન એ કોઈ એક દિવસની લાંબી દોડ નથી. એક દિવસ 24 કલાકમાંથી 12 કલાક, 15 કલાક, 18 કલાક વાંચી લીધું ને પછી બાકીના દિવસ અઠવાડિયું આરામ કર્યો, નહીં ચાલે. તમે રોજ જ્યારે 8 કલાક, 7 કલાક, 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 200 દિવસ, 250 દિવસ, અને અત્યારની વાત કરું તો જે લોકો મેઇન્સ આપશે એને હજી ઓલમોસ્ટ યર બાકી છે, તો કેટલા દિવસ થયા તમારા, લગભગ આખું વર્ષ, 365 દિવસ જ્યારે તમારા સારા જશે ને ત્યારે તમારું સિલેક્શન થશે. હવે આ ટાઈમે મારું એક બહુ પ્રિય એક્ઝામ્પલ છે કે તમે GPSCને લેટર લખી શકશો કે ડિયર GPSC, આમ તો હું બહુ સિન્સિયર વિદ્યાર્થી છું અને તારે મને સિલેક્ટ કરવો જોઈએ, પણ મારા કઝિનના મેરેજ હતા, પણ હું માંદો પડ્યો હતો, તો મારા માટે પેપરમાં 10 માર્ક વધારાના ઉમેરવા, શું આપણે એવી અરજી કરી શકીએ? જો આપણે એવી અરજી ન કરી શકીએ તો આપણી તૈયારી દરમિયાન આપણી પ્રિપેરેશન કેવી હોવી જોઈએ? એકદમ ડેડિકેટેડ. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, તમે બીજા કોઈ પ્રત્યે જવાબદાર નથી, તમે ખાલી અને ખાલી પોતાના માટે જવાબદાર છો. જો તમે પોતાના માટે જવાબદાર છો ને તો તમે બીજાના માટે કામ નથી કરતા, તમે બીજાના માટે કામ નથી કરતા તો તમને કોઈને પરફોર્મન્સ પ્રેશર નથી, કોઈ શું બોલે છે નથી બોલતું, કોઈ વસ્તુ મેટર ન કરવી જોઈએ. ઠીક છે. બીજો એક બહુ અગત્યનો પ્રશ્ન કે જે આપણા બહુ બધાના મગજમાં હોય છે કે ચલો આ તૈયારી તો કરીએ, પણ આ તૈયારી એકલા થશે કે ભાઈ કોઈ કોચિંગની જરૂર પડશે? અને આ બહુ બધા લોકોના મગજમાં આ પ્રશ્ન મેં જોયો છે. હવે આમાં હું મારો અનુભવ કહીશ, કારણ કે આમાં અમુક હદે મારા મંતવ્યો છે, કદાચ તમે એની જોડે સહમત થાવ પણ ખરા, ન પણ થાવ. હું મારા અનુભવને લીધે કહીશ, રાઈટ, કે મારા હિસાબે આમાં વધારે સાચું, વધારે પ્રોપર એપ્રોચ કયો રહેશે. મારા હિસાબે કોઈ પણ કોચિંગની કોઈ જરૂર નથી, રાઈટ. કોચિંગ શું કરે છે ખબર છે? આપણે છે ને દરિયાને સમજવાનો છે દરિયાની રીતે. કોચિંગ શું કરે છે? આપણને એમાંથી 10 ટીપા કાઢીને આપી દે છે અને આપણને એવું કહે છે કે આના પર ભરોસો રાખો, આટલું જ વાંચશો થઈ જશે. પ્રોબ્લેમ શું છે? એ લોકોને પણ નથી ખબર. કોઈ પણ કોચિંગ, ચલો હું પણ કહું તો મને પણ નથી ખબર. કોઈ પણ પેપર સેટર શું કોઈ કોચિંગ ક્લાસવાળાને પૂછીને પેપર બનાવવાનું છે? નહીં, રાઈટ. જ્યારે પેપર સેટર બનાવે છે ત્યારે એ વસ્તુ શું વિચારે છે? એ ખાલી એ જ વસ્તુ જોવે છે જે આપણી બધા જોડે અવેલેબલ છે, વિચ ઇઝ સિલેબસ. સો તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ કોચિંગ માટે? મારી પર્સનલ, મેં ક્યાંય કોચિંગ લીધું નથી. મારી આખી જર્ની દરમિયાન મેં જાતે ઘણા બધા યુટ્યુબ પર તમને વિડીયોઝ મળી જશે, ઘણા બધા રિસોર્સિસ અવેલેબલ છે, ઘણી બધી બુક્સ અવેલેબલ છે. અને સમજો તમે કે કેમ કોચિંગની જરૂર નથી. પહેલી વસ્તુ, રિસોર્સ મોર દેન ઇનફ અવેલેબલ છે. બીજી વસ્તુ, આપણો અભિગમ કેવો હોય ને એ ડિસાઈડ કરશે કે કોઈ વસ્તુ ઇફેક્ટિવ છે કે નહીં, બરાબર. ઘણા સોર્સ એક જણને બહુ ફાવે, બીજા જણને સાવ ના ફાવે. જેમ કે ઇકોનોમીમાં મારો પ્રેફરન્સ છે થોડો ઘણો અલગ છે. તો મેં તમને કીધું એમ અલ્લુ અર્જુન રશ્મિકા, તમને જે ગમે એ સાચું, પણ અલ્ટિમેટલી કોચિંગથી છે ને આપણે અનનેસેસરી પહેલાં તો 2-3 વસ્તુ કરશું. કોચિંગ વાળાનો પર્પઝ શું હોય છે આપણને બધાને ખબર છે, રાઈટ. અને આ આખા અમારા અભિયાનનો પર્પઝ શું છે,
બરાબર, મારી પોતાની ચેનલ છે, ટોક વિથ ટોપર્સ છે. અમારો મતલબ શું છે, અમે એ જ ઈચ્છીએ છીએ કે તમે જ્યારે તૈયારી કરો ને તો તમે સારી રીતે વાંચો, એન્જોય કરો, મજા કરો, તમને ખબર પણ નહીં પડે કે સિલેક્શન ક્યારે થઈ ગયું. એક નાનકડો અનુભવ જણાવું. 24મી તારીખે રિઝલ્ટ આવ્યું, રાઈટ, 24મી ડિસેમ્બર 2021, બરાબર. એ દિવસે હું આણંદથી નીકળવાની તૈયારી કરતો હતો, કારણ કે 26મી જાન્યુઆરીએ બીજી એક્ઝામની પ્રિલિમ્સ હતી, બરાબર, જેનું મેઇન્સનું રિઝલ્ટ હજી બાકી છે. તો હું તો શ્યોર હતો કે ભાઈ ઠીક છે, ચલો ઇન્ટરવ્યૂ આપ્યું, સિલેક્શન નથી જ થવાનું, એ જ માનીને બેઠો હતો. સાંજે 5 વાગે હું અમારા રજિસ્ટ્રાર સાહેબ હતા ત્યાંના, એમને મળવા જાઉં છું, વાતો કરીએ છીએ. અચાનક એક ફોન આવે છે કે સર તમે તૈયારી મૂકી દો, હવે તમારું નિર્વાણ થઈ ગયું. અને મને પોતાને કંઈ જ ખબર નથી. પછી હું જઈને રિઝલ્ટ જોઉં છું અને ખબર પડે છે કે સિલેક્શન થઈ ગયું. જ્યારે હું પોતે એ દિવસે સવાર સુધી એ માઇન્ડસેટમાં હતો કે મારું સિલેક્શન થશે, નહીં થાય તો કંઈ નહીં, બરાબર. તો અલ્ટિમેટલી વસ્તુ શું છે, આખી જર્ની દરમિયાન હું એટલું સમજો કે જ્યારે આપણે પોતાની જોડે હોઈએ છીએ ને, વાંચતી વખતે જ્યારે જીવીએ છીએ ને, તો આખી પ્રોસેસ ઇન્ટરનલાઇઝ થાય છે. તો એ ઇન્ટરનલાઇઝેશન પ્રોસેસમાં મારા હિસાબે ક્લાસીસનો રોલ બહુ ઓછો છે. એવું નથી કે ના જ કામમાં આવે, પણ મોટા ભાગે તમે તમારા શિડ્યુલને બનાવો, તમે પોતાના માટે પ્લાન કરો. મેં મારા સોર્સ લિસ્ટ આપેલા છે, તમે એને ફોલો કરો. મારા હિસાબે કોઈ જરૂર નથી. હા, વાંચવું જરૂરી છે, બરાબર, કોઈ શાંત જગ્યાએ બેસવું જરૂરી છે. તો તમે કોઈ લાઇબ્રેરીમાં જઈને, જો તમારા ઘરે સુવિધા ના હોય તો લાઇબ્રેરીમાં જઈને વાંચી શકો. ઘરે બીજો એક પ્રોબ્લેમ શું આવે કે ઘરમાં છે ને લક્ઝરી વધારે અવેલેબલ હોય, ફેસિલિટી બહુ હોય, અને ફેસિલિટીમાં આપણે પહેલાં ખુરશી પર બેઠા હોઈએ, પછી ગાદલું દેખાય, પછી ગાદલામાં બેસીએ, પછી થોડા ટિલ્ટ થઈએ, અને પછી આપણે ખબર ના પડે કે 2 કલાક પછી અરે શું થયું, રાઈટ. તો લાઇબ્રેરી એ જગ્યાએ તમારો રોલ પ્લે કરી શકે, પણ કોઈ વસ્તુ એસેન્શિયલ નથી. મારી તૈયારી દરમિયાન હું ગાર્ડનમાં, પબ્લિક ગાર્ડનમાં, કોરોના લોકડાઉન વખતે વાંચતો, તો લોકડાઉન વખતે હું ગાર્ડનમાં પોલોઠી વાળીને એક ચટાઈ લઈને બેસીને મેં વાંચ્યું છે. કોઈ જગ્યાની જરૂર નથી. મતલબ કે તમને જે જગ્યાએ વાંચવાની સુવિધા મળે, વિચારવાની સુવિધા મળે, હેન્ડ્સ ફ્રી છે, તમે ગમે તેટલા વિડીયોઝ જોઈ શકો, તો ટૂંકમાં તમે પોતાની જોડે રહી શકો ને એવું એન્વાયરમેન્ટ જ્યાં મળે એ જગ્યાએ વાંચજો. બાકી ક્લાસીસ આઈ વુડ એવોઇડ પર્સનલી, રાઈટ. તો આ એક બીજી વાત થઈ. હવે કેટલીક વસ્તુઓ, હા, બીજું એક વસ્તુ છે ઇન્ટરવ્યૂ, રાઈટ. આના પર પણ આપણે થોડીક એક બ્રીફમાં વાત કરી લઈએ. આના પર ડિટેલમાં મેં ઓલરેડી ચર્ચા કરેલી છે, તમે જોઈ શકો છો. પણ ઇન્ટરવ્યૂઝમાં મારા કન્સિસ્ટન્ટલી બહુ સારા માર્ક્સ આવ્યા છે. જેમ કે કોર્ટ મેનેજર તરીકે હતો, હાઈકોર્ટની પેનલ હતી, ઓનરેબલ હાઈકોર્ટની, અને એમાં મારા 100માંથી 71 માર્ક્સ હતા. આની આગળની એક્ઝામ જેમાં મારા સિલેક્શન નહોતું થયું, તો એમાં મારા 67 માર્ક્સ હતા, અને ઇટ વોઝ 3rd હાઈએસ્ટ માર્ક્સ. એ વખતે લોકોના 60 પણ નહોતા, મારા 67 હતા. આ વખતે જ્યારે મારું સિલેક્શન થયું છે, ઇન્ટરવ્યુમાં હાઈએસ્ટ માર્ક્સ 65 છે. મારા સદનસીબે દાસા સાહેબની પેનલ હતી, અને મારા પણ 65 માર્ક્સ છે. સો અલ્ટિમેટલી ઇન્ટરવ્યૂ વખતે શું કામમાં આવે છે ખબર છે? ઇન્ટરવ્યૂની તૈયારી ક્યારે ચાલુ કરવી જોઈએ? Day 1થી. જ્યારે તમે વાંચો છો ને, તો એને જ્યારે ફીલ કરશો ને, તમારી જોડે કેમનો જવાબ હોવો જોઈએ. તમે જ્યારે તૈયારી કોના માટે કરો છો, રાઈટ? આપણે છેલ્લી મેઇન મુદ્દા પર આવીએ. તમે કોના માટે તૈયારી કરો છો? મમ્મી પપ્પાનું સપનું પૂરું કરવા? સાચું કહું, નહીં પૂરું થાય. તમે તૈયારી કોના માટે કરો છો? કોઈને ઇમ્પ્રેસ કરવા? સાચું કહું, નહીં પૂરું થાય. તમે તૈયારી કોઈને જોડે બદલો લેવો છે કે આણે મારી જોડે ખરાબ કર્યું, હું આને જોઈ લઈશ? નહીં પૂરું થાય. પૂરું ક્યારે થશે? જ્યારે તમારી પોતાના માટે કરો છો. જ્યારે તમારી કંઈ એવી ઈચ્છા છે ને કે હું કંઈ બનીને લોકોને બતાવી દઉં, એના માટે નહીં, પણ મારે કંઈક કરવું છે, બરાબર. મને લાગે છે કે મારી અંદર ક્ષમતા છે અને મારે કરવું છે, તો તમે કરો, પણ બીજાના માટે નહીં. તો જતાં જતાં આપણે છેલ્લે થોડા મેસેજીસ આપી દઉં હું તમને, કઈ કઈ વસ્તુઓ તમે ધ્યાનમાં રાખી શકો. પહેલું તો એ જ, તમે બીજાના કોઈના માટે કંઈ ના કરતા. તમે હંમેશા જે કામ કરો એ પોતાના માટે કરો, અને એક સારા નાગરિક બનો ને જ્યારે પોલિટી તમે વાંચશો ને. અને આ જર્ની દરમિયાન પણ હું એ જ શીખ્યો કે બીજું કંઈ કદાચ મારું સિલેક્શન થયું હોત, ન થયું હોત, એક વ્યક્તિ તરીકે હું ઘણો બદલાયો. મારા વિચારો બદલાઈ ગયા, મારા કેપેબિલિટી બદલાઈ ગઈ. એક વખતે હું 12 કલાક ઊંઘતો હતો. એટલું આળસુ માણસમાંથી
હું અત્યારે 4, 4.5, 5 કલાકની ઊંઘમાં આખો દિવસ એક્ટિવ રહી શકું છું. એ આ તૈયારીએ મને શીખવાડ્યું. મારા વિચારો બહુ સંકુચિત હતા, પાનના ગલ્લાની જેમ. સચિનને એડવાઇસો મેં પણ આપી છે, રાઈટ. અને ઇકોનોમી કઈ રીતે ચલાવવી એની એડવાઇસ બધાએ આપી હશે. આ સરકારે કરવું જોઈએ, ન કરવું જોઈએ. પણ જ્યારે તમે એને સમજશો ને ત્યારે તમને ખબર પડશે કે ઓહ, આવી રીતે વિચારવું પડે. આ વસ્તુ જેટલી દેખાય, જેવી દેખાય એવી નથી. તો આ તૈયારી દરમિયાન તમે પોતે બદલાશો. આ તમારો નવો જન્મ થશે. પણ નવા જન્મ માટે કષ્ટ લેવું પડે ને, એ કષ્ટ લેવાની તમારે તૈયારી રાખવાની છે. બીજો એક મેસેજ બહુ સિમ્પલ છે, વસ્તુઓને માણજો. મારું હંમેશા છેલ્લું વાક્ય એક જ હોય છે, બરાબર, એ હું છેલ્લે જ બોલીશ. પણ ક્રક્સ શું છે કે વસ્તુને જ્યારે તમે માણશો ને તો તમને ખબર નહીં રહે કે તમે કેટલું ચાલ્યા, રાઈટ. પણ ફોર એક્ઝામ્પલ, હું રોજ 10 કિલોમીટર દોડું છું, તો હું સવારે નીકળું ત્યારે વિચારીને નીકળું કે આજે 10 કિલોમીટર દોડવું છે? નહીં. હું ખાલી 2 પગલાં આગળ જોઈશ કે મારા 2 પગલાં આગળ શું છે. તો તમે તમારી તૈયારી કરો ને, એ દરમિયાન તમારે શું કરવાનું છે ખબર છે? આજનો એક દિવસ સરસ જાય, બસ. કાલનું કાલે જોઈ લઈશું. કાલને સવારે ઉઠો, ફરી પાછું એક જ ઈચ્છા, આજનો એક દિવસ સરસ જાય. આવી રીતે જ્યારે બહુ બધા સારા સારા દિવસો જશે ને ત્યારે તમને ફરીથી વળી પાછી મુવમેન્ટ આવશે, જે મારે આવી હતી. અરે સિલેક્ટ થઈ ગયો, રાઈટ. તો હું એવી ઈચ્છા રાખું કે સિલેક્શન થવું અલ્ટિમેટલી મારા હિસાબે બહુ જ ઇઝી છે. ઘણીવાર લોકો તમને ડરાવશે, ઘણીવાર લોકો હાઈપ ક્રિએટ કરશે, બરાબર, કે આ ના થાય, કશું ના થાય. 32 વર્ષે તો મેં તૈયારી ચાલુ કરી હતી, રાઈટ. બહુ બધા ખોટા રસ્તે ભટક્યો તો પણ સિલેક્શન થઈ ગયું, રાઈટ. સો મારો સિમ્પલ મેસેજ એટલો જ છે કે કોઈ પણ સિલેક્ટ થઈ શકે. તમારી અંદર જો તમારા માટે કરવાની ઈચ્છા છે, તમે જો કમિટેડ છો. હવે ઘણીવાર છે ને બીજી એક વસ્તુ ના કરતા, તમે પોતાને મૂર્ખ ના બનાવતા. ઘણીવાર લોકો કેવા હોય ખબર છે? 10 કલાક વાંચ્યું, 12 કલાક વાંચ્યું. શું વાંચ્યું? ચોપડું પકડીને બેઠા રહે. ઘણીવાર આપણે એક્ટિંગની અંદર એટલા અંદર જતા રહીએ ને કે પોતાને બી મૂર્ખ બનાવીએ છીએ. તો પ્લીઝ, આખી દુનિયા સામે જૂઠું બોલવું પડે, ચાલશે અમુક હદ સુધી. પોતાની જોડે જૂઠું ના બોલતા, બરાબર. તૈયારી કરો છો તો તમે એ તૈયારીમાં જીવજો, બરાબર. જ્યારે તમે એ તૈયારીને જીવતા જશો ને, તમે હંમેશા પોતાને સવાલ પૂછજો કે આજનો દિવસ કેવો રહ્યો? સારો રહ્યો? નથી રહ્યો તો મોટો ચેકડો મારો, સુધારો, ઇમ્પ્રૂવ કરો. જ્યારે રોજ તમે પોતાને સુધારશો ને, એક દિવસે તમે ત્યાં પહોંચી જશો જ્યાં તમારે પહોંચવું છે. અને હવે છેલ્લો મેસેજ જે દર વખતે મારો હોય છે, કીપ લર્નિંગ, કીપ એન્જોઈંગ. વાંચવું જો એ મજા નથી તો વાંચવાની કોઈ જરૂર નથી, બરાબર. વાંચો, ભણો, શીખો, બહુ ઇઝી છે, બધું થઈ જશે. ઓકે, ચલો, થેન્ક યુ, મળીએ પછી.